ડાયાબિટીસ વાળા તો ઢેફલા ખાઈ જાય. લાઈ લાઈ ગગી તને ના પડા હે. ગગીન દીકરો થામાં ગોઠો વળી જાય. એ પીરસીને મુંબઈ ભેગા થાય. સરસ છે બધું. બાકી પૂછો વડીલોને, અમે જે લગ્ન કર્યા છે અને એમાંય હવે તો ભગવાનની દયા પાછું સગપણે જોઈને કરે. બોલો, જોઈને હક પણ થાય ને. ત્યાં છોકરી છોકરા મળે છે. બાકી આ વડીલોને પૂછો, આવું હતું જ નહીં. જોવા નહોતા જતા વડીલો, સંબંધ કરતા ફાઇનલ ભાઈ. હા, એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે ગુલો રાણી બાઈ છે, આપણા ભાઈ. પણ એક કહું તમને કે વડીલોએ સંબંધ કર્યાનો અત્યાર સુધીનો રેકોર્ડ છે સાહેબ, એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. કારણ કે એકવાર મોઢામાલી નીકળી ગયું. પેલા સમય કેવો હતો ખબર? આપણે નાના નાના હતા તો આપણે કઈક કાંડ તો કરતા જ થા, કઈક તો બાજ્યા હોય, કઈક તોફાન કર્યા હોય તો ઘરે જઈને આમ ડેલીમાં પગ મૂકીને એટલે આમ અહીંયા દુખવા મળતું કે બાપા હું કહેશે, બાપુજી શું કહેશે, કાકા શું કહેશે. અને અત્યારે શું થઈ ગયું ખબર? બાપા એમ કે આને હું કહેવું. ત્રીજી વાત કે આ વડીલો નાના હતા ત્યારે એના બાપુજી એમ કહેતા કે આમ નહીં કરવાનું, એટલે પરફેક્ટ નહીં કરવાનું, પ્રશ્ન નહોતો, નહીં કરવાનું. પછી આપણે નાના થયા એટલે આપણા બાપુજી એમ કહેતા કે આ નહીં કરવાનું, એટલે આપણે કહીએ શું કામ? તો એ કહેતા આ માટે. તો ઓકે, બરાબર. અને હવે મહાનગરોમાં એવું થઈ ગયું છે કે બાપુજી એમ કે આ નહીં કરવાનું તો અત્યારનો છોકરો એમ કે એ તો પપ્પા થશે જ, છેક તમારે થવાનું છે. એ ક્યાં થયું છે કે જ્યાં સત્સંગ નથી, જ્યાં સાહિત્ય નથી, જ્યાં આનંદ નથી, જેને આ બધા કાર્યક્રમોને નીચોવીને નાખી દીધા છે અને એ કહેવાતા વીઆઈપી ના ગ્રુપમાં મૂકી દે છે વાતને. આપણી પાસે સંપત્તિ ગમે એટલી થાય પણ સંસ્કાર ન હોય ને જીરો થઈ જાય. મને આનંદ એ વાતનો છે બાપ કે આ એટલી સંપત્તિ સાથે હજી આના સંસ્કારો જે જળવાના છે એ મોટામાં મોટી વાત છે. નહીંતર આ બે ભાઈ શું કાર્યક્રમ ન રાખી શકે, કોને ન બોલાવી શકે. પણ એણે જે લોક સાહિત્યનો કાર્યક્રમ રાખ્યો એનું મને એ ગૌરવ છે કે બસ આ ગુણવત્તા હજી પડી છે. અને છેલ્લી વાત કહું કે આપણો આકાર 100% બદલવો જોઈએ, ડિઝાઇન બદલવી જોઈએ, આકાર બદલવો જોઈએ ધીરે ધીરે સમય સાથે, વિજ્ઞાન સાથે ચાલવું જ પડે. આપણી પાસે જેટલું જ્ઞાન છે એ વિજ્ઞાન સુધી પહોંચવું જોઈએ. વિજ્ઞાન એટલે કે જે વસ્તુની ખબર છે ત્યાં સુધી પહોંચવું. ખબર છે એ જ્ઞાન છે, પહોંચી જવું એ વિજ્ઞાન છે. દાખલા તરીકે H2O, હું અંગ્રેજી મને બહુ આવડે પણ બોલું નહીં. હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. એટલે હું બોલું ને તમે ન સમજો, મારે શું કામ ધંધો કરવો છો સાહેબ? મારું અંગ્રેજી બહુ હાર્ડ પડે છે. હું અમેરિકા જાઉં તો અહીંયા ઇમિગ્રેશન વાળા બેઠા હોય ને એ મારું અંગ્રેજી નથી સમજી શકતા. ઈ હામાં કહેવાય. મારું બહુ અંગ્રેજી આવડે. એક ભાઈ મને પૂછ્યું, મને કે તમને અંગ્રેજી આવડે? મેં કીધું ના, ગુજરાતી મારા માટે બરાબર છે. અંગ્રેજી શીખવું જ જોવે 100%, નહીંતર આ ટેકનોલોજી સાથે કામ કેમ કરી શકે? શીખવું જ જોવે. પણ મને એ ભાઈ કીધું મને કે ગુજરાતી તમને આવડે છે? બીજું નહીં. ગુજરાતીની બહાર એક ભાષા છે જ નહીં. ગુજરાતી, હિન્દી ને સંસ્કૃત બધે ગુજરાતી જ બોલાય છે. મને કે એવું થોડું હોય? મેં કીધું તો સાંભળો, તમે અંગ્રેજીમાં એમ કહો કમ હિયર, તો ક તો કલમનો જ ને. અંગ્રેજીમાં ક્યાંય ક આવતો મને દેખાડો, એમાં કે આવે. ધરાર આપણે ક કેવો પડે? ક મ તો મરસાનો બીજો કે હિયર હળનો જ કે બીજો ય તો યતીનો જ નહીં, ત્યાં તો વાય આવે. શબ્દ ભંડોળ તો આ દેશનું જ લેવું પડે છે, કારણ કે એને 2025 વર્ષ પહેલા અંગ્રેજીની સ્થાપના થઈ છે. અને તમે સાંભળી લો, આ દેશ પાસે 11,000 વર્ષ ભગવાન રામ થયા. 5,500 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ, ગીતાની સ્થાપના થઈ હોય.
અને 1000 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠ ધરાવનારો કોઈ દેશ હોય તો એ ભારત દેશ છે. એટલે આપણે એને ઓને નથી કરતા, પણ હું ભણવા ગયા તેથી ટ્રાફિક જ એવું હતું. વાત એ છે, દાખલા તરીકે જ્ઞાન થયું H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગું કરો એટલે પાણી થાય, આ જ્ઞાન. પણ પાણી બનાવીને પાઈ ગયો, આ નામ વિજ્ઞાન. આ બંને ભાઈઓ ખૂબ સારું ભણ્યા, એન્જિનિયરિંગ કર્યું, એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું અને અત્યારે પોતે વૈજ્ઞાનિક થઈ અને આવા યંત્રો મળ્યા બનાવવા, આવા સાધનો મળ્યા બનાવવા. મારો કહેવાનો અર્થ, જ્ઞાન વિજ્ઞાન જ્યારે બની જતું હોય છે ત્યારે એનો કોઈ પલ્લો પકડી શકતું નથી. એટલે પવિત્ર વાતની જરૂર છે, પવિત્ર વિચારની જરૂર છે. અને જેની પાસે પવિત્ર વિચાર હોય એ પછી મૂંઝાય નહીં. અમુક પાસે બધું હોય પછી હું કે અમાજી કાંઈ નહીં, ત્યારથી કાંઈ ન થાય બૂસ મારવા સિવાય. જેની પાસે પવિત્ર વિચાર આવે, પવિત્ર વાત આવે, જેને જે જ્ઞાન મેળવું છે ત્યાં પરાકાષ્ઠાએ પહોંચે, એના જ્ઞાનને પરાકાષ્ઠાએ પહોંચાડવાને રસ્તે માણસ વયો જાય ત્યારે માન લેવાનું કે આ વિજ્ઞાન છે. એટલે આપણા ગીતાજીમાં અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન. ભગવાન કૃષ્ણ 5500 વર્ષ પહેલા અર્જુનને જ્ઞાન અને વિજ્ઞાન વિશે વાત કરે છે કે અર્જુન, આ તું કરે છે એ તારું જ્ઞાન છે, પણ હવે હું કહું ત્યાં પહોંચીશ તો તું વૈજ્ઞાનિક બનીશ, તું વિજ્ઞાન સુધી પહોંચીશ. વિશેષ જ્ઞાન અલગ છે જ નહીં. અત્યારે દરેક જગ્યાએ સારું છે. રોડે નીકળી સાહેબ હોટલોય મોડી નથી. બાકી અમે પેલા નીકળતા પ્રોગ્રામ પૂરો કરીને સાહેબ ગાંઠિયા નહોતા જડતા. અમે એક જગ્યાએ ઉભા રહ્યા તો ગાંઠિયા વાળો એમ બનાવતો, એટલે અમારા ભાઈ ગયા કે આપણે કહીએ તો થોડાક હારા બનાવે, મરી બરી બધું નાખે. એટલે ઓલા કીધું થોડાક હારા બનાવે, બનતા છે બનશે એક જ ક્વોલિટી. અરે કે માયાભાઈ ની છે તે શું છે અનકો હવે કહેતો નહીં, નકર ગાંઠિયા ખાધા વગર વિવેક જે છે ને એ જ માણસને બધું ઓલું કરી શકે, એમનામ કાંઈ થાય નહીં. આમ જ કીધું તે શું છે. એટલે આ વાત એ કરું કે અત્યારે લગ્ન એવા થાય છે, હોટલો કે મોડી નથી, રોડે મોડા નથી. બસ કેવલ વિચાર આપણા પવિત્ર હોય તો પછી એનો પલો કોઈ પકડી શકે એમ છે જ નહીં. એટલે હું કહું કે ત્યાંના લગ્ન જોવો તો આવા થાય. બાકી આ વડીલોના, હું નાનો હતો અને બળદગાડામાં બેહીનું જાનમાં ગયેલો છું. મેં બળદગાડામાં જાનું કરી 4-5 વર્ષના હતા. એટલે રમેશભાઈ નાના હોય ને એટલે ગાડીઓને ઠાઠિયા બેહાડ્યા હોય, ગાડીઓને ઠાઠિયા પકડીને બેઠા હોય અને એમાં જે ગાડા દોડવે અને એમાં જે